See, last time we were almost close to finishing our discussion on Arjuna's first question at the opening કે પ્રભુ મને તત્વ દ્રષ્ટિએ ત્યાગ અને સંન્યાસ કર્મ સંન્યાસનો તફાવત સમજાવો. તો આપણે એ પછી જુદા 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 ભગવાને કહ્યું કે 3 જાતના ત્યાગ છે: રાજસિક, તામસિક, રાજસિક અને સાત્વિક. અને સાત્વિક ત્યાગની જે વાત કરી ભગવાને કે સાત્વિક ત્યાગ ઇટ ઇઝ સેમ એઝ અ કર્મયોગા. અને ત્યાર પછી આપણે થોડુંક વાત કરી કે વેદાંતના ફાઉન્ડેશનની ડિસ્કશન કરી આપણે કે પ્રકૃતિ અને કોન્શિયસનેસ, આ જે બધી વસ્તુઓ જે વાત કરી આપણે, દે ઓલ ફોલ ઇન ટુ ધ પ્રકૃતિ. પરંતુ જે સૂક્ષ્મ ભેદ છે, જે ત્યાગ એટલે કે કર્મયોગ અને સંન્યાસનો, એ બેની અંદર થોડોક ભેદ છે. તે ત્યાગ છે એમાં હજુ પણ એ કર્મયોગની જે ટોપની કક્ષા છે કે જ્યાં આગળ અહંકાર લગભગ કમ્પ્લીટલી એનો વિનાશ થઈ ગયો છે અને જે ભક્ત છે એ પરમાત્માની એ જે કર્મો કરે છે એ પ્રભુ પ્રીત્યર્થે, આપણે જે કર્મયોગના 4 વસ્તુ બતાવી કે પ્રભુ પ્રીત્યર્થે થાય છે અને જે કર્મો છે એ પરમાત્માને સમર્પણ ભાવે કર્મો થાય છે. પણ a very little bit of કર્તૃત્વ ભાવ is still present, જીવાત્વ ભાવ is still present. એટલે ત્યાર પછીની જે એક થોડીક ઉચ્ચ કક્ષા આવે છે કે જ્યાં આગળ આ સ્થિતિ ક્યારે બને છે કે જ્યારે આપણું મન કમ્પ્લીટલી ફોકસ્ડ હોય અને મન વિશુદ્ધ હોય ત્યારે આ સ્થિતિ આવે છે. ત્યાર પછીની જે એક કક્ષા છે કે જે ઉચ્ચ કક્ષાના સાધનો છે, દે આર એબલ ટુ મેડિટેટ ઓન બ્રહ્મન. અને એક સમય એવો આવે છે કે દે આર કમ્પ્લીટલી કનેક્ટેડ ટુ અ બ્રહ્મ ભાવ અથવા કે બ્રહ્માકાર વૃત્તિ. એમની અંદર હવે જીવભાવ સમાપ્તિ થઈ જાય છે અને બ્રહ્માકાર વૃત્તિ આવે છે. તો એ સમય કેવો છે કે એ વખતે જે બ્રહ્માકાર વૃત્તિ કે જે કર્મ સંન્યાસ, કે એ જે સંતો છે કે જે મહાપુરુષો કે જે જ્ઞાનીઓ છે, એ એવી અવસ્થાઓ પર પહોંચે છે કે જે પણ કર્મો થાય છે એ કર્મો એ સાક્ષી તરીકે એ જુએ છે. એને કમ્પ્લીટલી કર્તૃત્વ ભાવ સમાપ્ત થઈ જાય છે, ભોક્તૃત્વ ભાવ કમ્પ્લીટલી સમાપ્ત થઈ જાય છે. એટલે કે આ જે છે એ સાધનાની એકદમ ઉચ્ચ કક્ષા છે. એ આપણે આ પેલા એ જોઈ લીધું હતું. અને એ જે છે તો આ જે પહેલા આપણે જે વાત કરી કે ત્યાગ, તામસિક ત્યાગ છે અને રાજસિક ત્યાગ છે. એ તામસિક ત્યાગ શું છે કે વ્યક્તિ અજ્ઞાનથી કર્મો કરે છે અને એને પોતાને તો આધ્યાત્મિક પ્રગતિ થતી નથી અને સમષ્ટિને નુકસાન કરે છે. રાજસિક ત્યાગવાળો જે વ્યક્તિ છે એ કર્મો કરે છે પણ એ પોતે એના કર્મોના ફળની અપેક્ષાએ કર્મો કરે છે અને એ જે કરે છે એમાં એટલે કે જે સમષ્ટિને કોઈ જાતનું નુકસાન થતું નથી. ત્યાર પછી એક મારે વાંચવામાં આવી એ પ્રમાણે કહું છું, એક અવસ્થા એવી છે કે અત્યાગી. 12મા શ્લોકની અંદર ભગવાને એક જગ્યાએ વર્ણન કર્યું છે કે અત્યાગી. તો એ છે ભવતી અત્યાગીનામ. અત્યાગી એટલે એ જે વ્યક્તિ જે છે, હવે જે રાજસિક ત્યાગ છે અને તામસિક ત્યાગ છે, એ બંને વ્યક્તિઓ ઉચ્ચ આદર્શો માટે ખરેખર કર્મો કરતા નથી. આ અત્યાગી છે એ કર્મો કરે છે, એ કર્મોમાં સમષ્ટિનું કલ્યાણ પણ હોય છે, પરંતુ
એ વ્યક્તિ પોતાના કર્મની ફળની ઈચ્છા ધરાવે છે. એટલે આપણે જે પહેલા વાત કરી એમાં આનું વર્ણન કર્મી તરીકે પણ ગણી શકાય, જે અત્યાગી અથવા તો કર્મી. ત્યાર પછીનું જે આવે છે હવે એ સાધનાની જે છેલ્લી કક્ષા છે કે એ પછી સાત્વિક ત્યાગની વાત આવે છે. હવે સાત્વિક ત્યાગ તો આપણે એક કર્મયોગી, એ કર્મયોગીના લક્ષણો પણ આપણે વાત કરી નાખી. અને સાત્વિક ત્યાગ છે એના પછીની જે કક્ષા છે એ છે કર્મ સંન્યાસ. તો જે સાત્વિક ત્યાગ સુધીનું જે છે એ પ્રવૃત્તિ માર્ગ છે અને એમાં કર્મ સાધના છે. અને જે કર્મ સંન્યાસ છે એ નિવૃત્તિ માર્ગ છે. નિવૃત્તિ એટલે કેવું, જે કર્મ સંન્યાસી જે છે એ પોતાનું જે બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ સાથેનું આઈડેન્ટિફિકેશન, એ he becomes totally disidentified. So he doesn't consider himself as the body mind intellect. He considers himself as a સચ્ચિદાનંદ, જે કંઈ આપણે વાત કરી હતી કે બ્રહ્માકાર વૃત્તિ. અને એ જે છે એ નિવૃત્તિ માર્ગ છે. નિવૃત્તિ માર્ગ એટલે કે કેવી રીતના કે એ વ્યક્તિ કર્મ કરે છે છતાં પણ એ ઇન્સ્ટ્રુમેન્ટ, એના જે કર્મ કરે છે એની સાથે એનો કોઈ એટેચમેન્ટ નથી. એની સાથે કમ્પ્લીટલી હી હેઝ બીન એબલ ટુ ડિસઆઇડેન્ટિફાય. હવે આની અંદર તો એકદમ સૂક્ષ્મ તફાવત છે, પણ છતાં પણ જે આપણે શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવે છે કે આટલો થોડોક તફાવત આ સંન્યાસ અને ત્યાગી અને કર્મ સંન્યાસની અંદર આવ્યો છે. તો આ જ વસ્તુ હવે બીજી એક વસ્તુ અમેરિકન સાયકાટ્રિસ્ટ છે જેનું નામ છે, તમારે જાણવું હતું, હું કહું છું કે ડેવિડ હાવકિન્સ. આ બાબતમાં ડેવિડ હાવકિન્સ કરીને there is one American psychiatrist. He was born in Milwaukee 1927. So next year it will be 100 years. Of course, he died in 2012. That American psychiatrist has done a similar type of work. Now, if we remember, all the problems in our life is because of the mind. Man tevo manvi. So psychiatrists, they deal with the mental attitude. So his opinion on consciousness is also very, very important. Now, what he says about this thing, મેં જેમ પહેલા કહ્યું કે સાધનાના 100 પગથિયા આપણે જે વાત કરતા હતા એમાં, હવે ડેવિડ હાવકિન્સ, he says 16 levels of consciousness. Consciousness એટલે કે પ્રકાશ, એટલે પ્રકાશ 0 થી માંડીને 1000 સુધી એણે કેટેગરી આપેલી છે. અને આ કેટેગરી આ પ્રમાણે છે કે we are living in the energy field or the consciousness or the self-awareness. He considered death as a zero consciousness, which we all know that there is no consciousness when the person is dead. So from death all the way to the karma sannyas, and then self-realized જે આપણે અવતારી પુરુષો છે ત્યાં સુધીનું લેવલ he has given. He has given 3 paradigms. One, the first paradigm is a survival. Second paradigm is integrity. And the third paradigm is called a spiritual paradigm. So now the survival paradigm, he has mentioned shame, guilt, apathy, grief, fear, despair. Shame at a 20 consciousness level, that means 980 darkness. Then apathy 50, grief 75, fear 100, desire. Now desire is a material desire. These are usually the people who are drug addicts and homeless people. So these are at 125 level of consciousness. Now level of consciousness at 30, he has described these are the terrorists, serial killers, and really, really bad people. Now, this paradigm of survival
it goes up to 175, which is pride, આડંબર, સ્વાભિમાન, ખોટું અભિમાન રાખે કે externally identity. He thinks he's big while he's really not. So this is the survival paradigm. There is a book that Swami Chinmayanand has written. I'll just show you this book, Jivan Jyot Jalavo. And this book in English, the translation, Kindle Life, which is one of the study book at Chinmaya Mission, that is they are studying. This Jivan Jyot Jalao, એની અંદર આ જ કેટેગરીને ધ્યાનમાં રાખીને મનુષ્યોની પર્સનાલિટીનું ડિવિઝન કરવામાં આવ્યું છે. આ જે સર્વાઇવલ મોડના જે શરૂઆતના જે વ્યક્તિઓ છે એ લોકોને they consider as a stone man, પથ્થર પુરુષો. They have no emotions. They are very, very bad in terms of their actions. So stone man. Gradually progress થઈ અને stone man માંથી when the consciousness according to Hawkins reaches to about 175 to 200, that is called animal man. The animal man is purely, they work on their instinct. Their intellect is just about negligible. They work on their instinct. So they are still falling into this survival mode because that's what the animals do, you know. Then after that comes the integrity paradigm according to David Hawkins. Courage, consciousness level 200. The first one, the stone man and animal, prani manushya, pathar manushya, prani manushya, they all also fall into the tamasic type of category according to our three division of personality. Now, when we come down to this integrity paradigm, the courage is 200 consciousness, tatastha neutrality is 250, willingness, સત્કર્મ કરવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છાવાળા 300, acceptance 350. So these are the people who are balanced mind, very calm, people of integrity and honesty. And this is called manushya. So this is a category that goes all the way up to the reason. These are the scientists, the doctors, the accountants, all those, they fall into the manushya category. And that is, they do work, but they do work for the fruits of action. Now then comes a spiritual paradigm, which is also, we call a Daivi Purush, Karma Yogi, and this is a Sattvic Tyagi category according to the David Hawkins category. Now this, where the joy, the consciousness level of 250, they are natural healers. They, wherever they go, they spread love, they help themselves spiritually progress as well as they help the others also to develop. આ સંત પુરુષોની કેટેગરીમાં આવે છે. Then comes peace, 600, and then this 700,000 category is basically the karma sannyas. So the karma yogi or karma yogi fall between 650 according to David Hawkins. Enlightenment or karma sannyas is 700, and 700 and above is called avatari purusho. Krishna, Ram, Jesus Christ, you know, whatever je avatari purusho thai gaya te. David Hopkinson also has given one measurement. He says, at present time, the entire world, this is samasti, the entire world is at the level of consciousness 210. Now, 210, if you look at that, that is just about entering from
the survival paradigm to integrity paradigm. So actually, overall, the world is at a very, very low level of consciousness, according to David Hawkins. And 85% of the people, according to David Hawkins, are below 200 consciousness. So very few people are into this higher level of consciousness. This is another way of looking at the thing. So the Satvik Tyagi is the highest level of karma or so he's a this Satvik Tyagi, or he's doing with a very, very limited ego, while Karma Sannyasi is working complete in a different paradigm. He's working as a complete disidentification from body, mind, and intellect. So there's a slightly higher degree of evolution for Karma Sannyasi. Karma Yogi is a pravrutti marg. There is a little bit of jivatma bhav, kartapanu, zero desires for the fruit of action. Bhakta, je satat bhakti margi છે, he is also consider himself કે પોતે પરમાત્માના હાથનું સાધન છે અને પ્રભુ પ્રીત્યર્થે અને પ્રભુ પ્રસાદ ભાવે કે જે ફળ મળે છે, પ્રભુનો પ્રસાદ છે, એ પ્રમાણે કર્મ કરે છે. So he is working from his heart. The જ્ઞાન માર્ગી, the જ્ઞાન જે સંન્યાસી છે એ જ્ઞાન માર્ગ પર, so he is working from his head. આત્મભાવે જીવન જીવે છે. He knows the true feeling, aham brahmasmi. Completely karma for tyag. This is the nivrutti marg. Karma yogi is still pravrutti marg at the highest level. Karma sannyas is a nivrutti marg. Chapter 5, verse number 8. Naiva kinchit karomiti. He says, I don't do anything. Basically, the prakruti and prakrutina ango under karya kare che. He is just the witness of what is happening. So this is basically where we are. And last time there was a question, I think Ansuyaben asked me a question, and on that, I think I have a little bit of discussion on that before we go any further. મેં કહ્યું તેમ કે મન તેવો માનવી, મન એટલે કે આખું અંતઃકરણ આવી ગયું. શરીર has really not a whole big lot of role to play in our karma or asakti or karma phal. It is the antahkaran that plays a role. અષ્ટવક્રા આપણે સાંભળ્યું છે કે વેરી જ્ઞાની માણસ હતા અને શરીરમાં એમના અંગો કેટલા બધા. he was not a very good looking. 8 અંગો વાંકા, that's why he's called અષ્ટાવક્ર, very જ્ઞાની, because he had this brahma jnana. So basically, mind is an instrument. When we say mind, antahkaran is an instrument that is responsible and for the vyaktitva. Prakrutina 3 ગુણો છે. They are specifically, when we talk about that is mainly related to antahkaran. સત્વ, રજસ અને તમસ જે આપણે વાત કરીએ છીએ, અથવા તો તમસ, રજસ અને સત્વ, એ જે વાત કરી રહ્યા છે એ અંતઃકરણના ગુણોની આપણે વાત કરી રહ્યા છીએ. આ જે કર્મની વાત આવી એની અંદર આપણે જોઈએ તો જીવનનો હેતુ શું છે? તો જીવનનો હેતુ છે the goal of life is મોક્ષ. પણ ઘણા કહે છે કે ભાઈ મોક્ષ તો હવે કેટલું દૂર છે, તો બહુ દૂરની વ્યવસ્થા છે. પણ what does it really mean for a day-to-day living? So the other goal of life is sukh prapti and dukh nivrutti. That is an immediate goal of life. This is what every one of us who's on the path of sadhana, we want.
અને એને માટેના છે તો ત્રણ વસ્તુ, એ ફ્રેમવર્ક આઈ હેવ ડિસ્કસ બિફોર, પણ ફરી એકવાર આપણે કરી લઈએ, કારણ કે એ જે પ્રશ્ન લાસ્ટ ટાઈમ હતો એના અનુસંધાનમાં. સો વેદાંત says the root cause of suffering is ignorance. Ignorance of what? Ignorance of who we are. So but the problem, now let's look at the three-way. The problem is ignorance. Agnan is our problem. The solution is Gnan. Problem is ignorance. Solution is Gnan. Method is Shravan, Manan, and Nididhyasan. Nididhyasan, basically, what it really means is Shravan is listening, studying the scriptures, do our, satsang and things like that. Manan is when we discuss something, we ask our question, do I really understand? Do I get it? And that is the stage of conviction. When all the doubts, બધા સંશયનું નિવારણ થઈ જાય, all the doubts are removed, then we are convinced. And nididhyasan is actually internalization. That means to live by the knowledge that we have gained. Now, this is what we are talking about, is removal of ignorance by this Shravan, Manan, Nididhyasan. Nididhyasan is basically you are sitting in a dhyan. So when the devotee says, when I sit in dhyan, my mind is wandering around. So problem one was ignorance, that we figured out how to solve the problem. Now problem number two, when I sit for meditation, my mind is wandering around everywhere. So the problem is disturbed mind, which is also called a vikshep. The treatment is called focus or concentration. Method for that is bhakti yoga. You એવમ સતત યુક્તાએ, પરમાત્માનું નિરંતર ધ્યાન, જે તમને જેમાં તમને રસ હોય, જેમાં તમે માનતા હોય એનું નિરંતર કન્ટિન્યુઅસ સ્મરણ, that is what allows our mind to focus. So that is a method for focusing the mind. Now when we sit down and we try to do this focused mind, that there is a third problem comes. Now problem number third is when we start focusing our mind, the mind brings all kind of different negative thoughts into the picture. So negativity or the impurity of the mind. So problem number three is impure mind. The solution is the purification of the mind, and the method is karma yoga. So karma yoga is sattvic tyag. So કર્મયોગ અથવા તો સાત્વિક ત્યાગથી શુદ્ધ થયેલા મન દ્વારા અને ભક્તિ માર્ગથી ફોકસ થયેલા મન દ્વારા જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, ત્યારે એ જે અવસ્થા, તો આપણને ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે. એન્ડ ધેટ ઇઝ વોટ વી અટેન ઇઝ વોટ ઇઝ જ્ઞાન યોગ. સો ઇટ્સ લાઈક ફાઉન્ડેશન ઇઝ ધ કર્મ યોગા. આઈ થિંક આ પહેલા આપણે વાત થઈ ગઈ હતી. તો હવે અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ બેઝિકલી રિવિઝિટિંગ the same thing that we had discussed before between tyag and karma sannyas. Now we will move little further and see what Bhagwan has to say. કારણ કે આટલી બધી વાત થઈ, હવે અર્જુનને પ્રશ્ન છે કે પ્રભુ આ કર્મ વિશે થોડીક વધારે વાત જો કહેવામાં આવે તો સારું. તો ભગવાને હવે શું કહે છે એ આપણે let's listen to 13th. निबोध मे
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठा. So, verse number 13th is what we are discussing right now. તો હવે ભગવાન શું કહે છે કે કર્મ કરવા માટેના 5 કારણો, જરૂરી કારણો અથવા 5 factors are being discussed by Lord Krishna to address Arjuna's question about કર્મો શું છે. કર્મના અવયવો, કર્મના પાર્ટ્સનું વિશ્લેષણ ભગવાન કરવા માંગે છે. ધ 13th શ્લોક ભગવાન કહે છે કે સર્વ કર્મોની સિદ્ધિ માટે આ 5 હેતુ સાંખ્યયુગ શાસ્ત્રમાં, જેમાં સર્વ કર્મની પરિસ્થિતિ છે, એ કહેવામાં આવ્યું છે. સાંખ્ય યોગ્ય દ્વારા આ વસ્તુનું ડિસ્કશન ભગવાન કહે છે કે કરવામાં આવ્યું છે. તો કર્મ કરવા માટેના 5 ફેક્ટર, 5 જરૂરી અવયવોનું વિશ્લેષણ ભગવાન કરે છે. હવે સાંખ્ય આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા હતા. સાંખ્ય એટલે કે સંખ્યા. તો આ સાંખ્યની અંદર જે નંબર છે એ પ્રકૃતિના 24 તત્વોનું એમાં ગણતરી આવી જાય છે. તો પંચ મહાભૂત, ત્યાર પછી આવે છે પંચ કર્મેન્દ્રિયા, પંચ જ્ઞાનેન્દ્રિયા, પંચ આઉટસાઇડ જે વિષયો છે, અને પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ધીઝ આર 24 જે પહેલા આપણે જોઈ ગયા છીએ 13મા અધ્યાયની અંદર પ્રકૃતિ અને પુરુષમાં જે પ્રકૃતિના જે 24 ફેક્ટરનું જે વર્ણન હતું એ ત્યાં આગળ આવી જાય છે. મેં કહ્યું તેમ કે 4 આપણે પ્રકૃતિના જે મહાભૂતો છે તે સૂક્ષ્મ પંચ મહાભૂત, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે 20, શબ્દ, પછી સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ટોટલ 24 એલિમેન્ટ્સ આની અંદર આવે છે. અને ભગવાન કહે છે કે આ સાંખ્યની અંદર પહેલા આપણે એની વાત થઈ ગઈ છે. તો આ જે 5 ફેક્ટર છે એ કર્મ કરવા માટે જરૂરી છે, એ સાંખ્ય દ્વારા મેં વર્ણન કરેલું છે. તો હવે એ 5 ફેક્ટર કયા છે, 5 પાસા કયા છે, એ પછી ભગવાન 14મા શ્લોકની અંદર આપણને કહે છે. તથા કર્તા કरणञ्च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा दैवं चैवत्र पञ्चमम्. તો આ જે 5 અંગો જે કર્મના ભગવાને ગણાવ્યા છે, આ વિષયની અંદર 5 કયા કયા છે? આશ્રય એટલે કે શરીર, કર્તા એટલે કે આપણું જે અહંકારી બુદ્ધિ, જે જીવાત્માની જે અહંકાર બુદ્ધિ છે એ કર્તા. પછી એના વિવિધ અંગો એટલે કે ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, ચેષ્ટા અને અધિષ્ઠાન. આ 5 વસ્તુ હવે એ વિશે આપણે જોઈએ. તો આ 5 વસ્તુ કઈ કઈ ગણાવી છે? તો 5 ફેક્ટરમાં અધિષ્ઠાન, કર્તા, કરણ એટલે કે કરણ એટલે કે જે સાધનો, ચેષ્ટા અને દૈવ. ધીઝ આર ધ 5 થિંગ્સ. વન મોર ટાઈમ: અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા, દૈવ. અધિષ્ઠાન એ બેઝ છે. અધિષ્ઠાન એટલે કે આપણું શરીર. હવે આ જે તત્વબોધાની અંદર આપણે વાત આવે છે, અને હું ફરી એકવાર મેન્શન કરું કે આપણા જે 5 કોષો ગણાવેલા છે, આત્મા છે is enveloped within these 5 koshas. Kosha means sheaths, coverings, basically 5 coverings. Annamaya kosha,
પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. These are the five coverings around the Atma, and that is why the Atma is not visible, because these are the koshas or the coverings of a Prakruti. Atma છે એ પ્યોર કોન્શિયસનેસ છે that is covered by પ્રકૃતિના, covered by basically is hidden by, I mean, it's not really covering, but it's within this kosha. That's why it's not able to illuminate to our knowledge. અધિષ્ઠાનમાં પહેલું આવે છે શરીર. શરીર જે છે એ અન્નમય કોષ. આપણું જે શરીર છે, આપણે જે અન્ન ખાધું છે એનાથી બનેલું છે, એટલે કે અન્નમય કોષ છે. કર્તા, ધ ડુઅર. ડુઅર ઇઝ જે અહંકાર બુદ્ધિ. I am the doer, જે બુદ્ધિ કે છે. પણ who is that I? That is not the I, the consciousness. This is a lower I, and that is કર્તા. કરણ. કરણ એ છે મન અને બધી ઇન્દ્રિયો, એ કરણ છે. ઇન્દ્રિયો બાહ્ય જગતમાંથી પેલા ઉદ્દીપનો લાવે છે, મન એનું એનાલિસિસ કરે છે, અને ફાઇનલી આપણી જે કર્મેન્દ્રિયો છે એ કર્મ કરવા પ્રેરાય છે. સો ધેટ ઇઝ અ કરણ. પછી ચોથું જે આવે છે ચેષ્ટા. ચેષ્ટા એટલે કે એકચ્યુઅલી આમ જો ચેષ્ટા બેઝિકલી મીન્સ એક્શન, પણ અહીંયા આગળ જે ચેષ્ટાનો જે શાસ્ત્રોમાં જે બતાવેલો છે અર્થ, ધેટ ઇઝ કોલ પ્રાણમય કોશ, પંચ પ્રાણા, અથવા તો પ્રાણિક ક્રિયાઓ એને ચેષ્ટા ગણવામાં આવે છે. અને પાંચમો જે કર્મનો જે ફેક્ટર છે એ દૈવ. દૈવ ઇઝ રિલેટેડ ટુ દેવા. That also means prarabdha karma. That also means luck, the grace of God, or daiva also means all this external environment is also considered as daiva. Now notice ભગવાને જે કહ્યું કે આ પાંચ ફેક્ટર કર્મ કરવા માટે જરૂરી છે. All these five factors, they belong to Prakriti and not the Purush. Prakriti and consciousness, આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કર્યું હતું કે મેટર એન્ડ કોન્શિયસનેસ, all these five factors belong to matter and not to consciousness. So everything is related to matter and the action. So these five factors that do the action, so action is happening at the level of Prakriti and not at the level of consciousness. This is what God is, ભગવાન કૃષ્ણ અર્જુનને ફરી સમજાવવા માંગે છે કે consciousness is a witness. Consciousness really doesn't do anything. In the presence of consciousness, activity happen, and these five factors, they belong to પ્રકૃતિ. દરેક કર્મ કરવા માટે these five factors અથવા તો કારણો અથવા તો ઘટકો જરૂરી છે. આપણે જેમ પેલા પંચકોશા જે વાત કરી, પંચકોશા એટલે આપણે વી સ્ટાર્ટ વિથ અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ, આનંદમય કોશ. હવે આને બીજી રીતે જોઈએ તો શરીર, અહંકાર. When we don't know we are, pure consciousness, every activity that happens at the level of mind, intellect, the ego says, I did it, or I'm enjoying, or I'm suffering. So the doership becomes the identified with buddhi ahankar, and enjoyership, bhoktutva, is mind ahankar. So that is basically ahankar. શરીર, અહંકાર. પછી આવ્યું છે જ્ઞાનેન્દ્રિયો. All the outside impulses brought કરણ. So જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને external forces are
બાહ્ય જગત, પંચમહાભૂત એમ પણ કહી શકીએ. બીજી રીતે હવે એક કહે છે કે વિચાર કરો કે યુ હેવ અ કાર and car has all different spare parts in the engine. They all work together for making the car function, but the petrol is the one that provides the power. બીજી રીતે વિચારે તો આ પાંચ કરણો એ મોટર ગાડીના એન્જિનના જુદા જુદા પાર્ટ્સ સમાન છે અને તે બધા જ અચેતન છે. They cannot perform the action. નિર્જીવ છે, અચેતન છે. Only petrol can provide the power for them to function. So જીવાત્મા છે તો આ મોટર ગાડીના જુદા જુદા પાર્ટ સમાન છે. આજે આપણે કર્મની જે વાત કરી તે જીવાત્મા અને એટલે કે જીવ એટલે કે જે પ્રકૃતિ અને જે આત્મા એ બેના સંયોગથી આ વસ્તુ બને છે. સો બેઝિકલી ધીસ ઇઝ વેર વી આર ઇન ટર્મ્સ ઓફ જે પાંચ પાર્ટ્સ જે વાત કરી તે. હવે આગળ ભગવાન શું કહે છે આપણે તો લેટ અસ સી વોટ વર્સ નંબર 15 says. Okay, well, it is not showing up in there. શરીરમાત્મનોયર્મ યત કર્મ પ્રારંભતે જ્ઞાનમ વા વિપરીતમ વા ઉચ્ચતે તસ્ય હેતવઃ. તો હવે ભગવાન શું કહે છે? શરીર, વાણી અને મન બધું આપણે પ્રકૃતિ, શરીર, વાણી અને મન એના દ્વારા સારું કે ખરાબ કર્મ, યોગ્ય અથવા અયોગ્ય કર્મ જે થાય છે, જે મનુષ્ય આરંભે છે તે પ્રકૃતિના આ પાંચ કારણો દ્વારા થાય છે. ધીસ ઇઝ વેર ભગવાન આપણને એ આગળ સમજ આપે છે. એની એ જ વસ્તુ ફરી પાછી કે આ પ્રકૃતિ એ કર્તા છે, આત્મા અકર્તા છે. Hmm. 16. તો એટલે એટલે એ વસ્તુ છે. હવે 16 ની અંદર શું કે છે એ આપણે જોઈએ. આઈ થિંક ધીસ ઇઝ નોટ પ્લેઇંગ સો ઓ somehow looks like my tape is finished. Yes. હવે 16 ની અંદર શું કે છે એ આપણે વાંચી લઈએ. કર્તૃત્વ ભાવ જે છે એ ભ્રાંતિ છે એવું કહેવામાં આવ્યું. તો 16મા શ્લોકની અંદર જે છે એનું ગુજરાતીમાં હું ટ્રાન્સલેશન વાંચ્યું. આ વિષયમાં આ પ્રમાણે હોવા છતાં કર્મના વિષયની અંદર જે કર્મના જે 5 અવયવો કામ કરે છે એ બાબત હોવા છતાં જે વ્યક્તિ અશુદ્ધ બુદ્ધિને કારણે his mind is ashuddha, the one who thinks from the અહંકાર viewpoint, જે અશુદ્ધ બુદ્ધિને કારણે આત્માને કર્તા તરીકે જુએ છે તે વિપરીત બુદ્ધિવાળો વાસ્તવમાં સત્ય જોતો નથી. તો આની અંદર શું કહેવા માંગે છે? બેઝિકલી ભગવાન એમ કે છે કે કર્તૃત્વની નિંદા કરી છે ભગવાને, કે જે વ્યક્તિ પોતાની જાતને કરતા સમજે છે
એ વ્યક્તિ એ જે કરતા એ અહંકાર બુદ્ધિ છે, અને અહંકાર બુદ્ધિ છે એ કરતા છે, એ પોતે આત્મા કરતા નથી. એટલે કે આ એક ભ્રાંતિ છે, એને કારણે આ એને ખ્યાલ આવે છે. અને ત્યાર પછી હવે 17ની અંદર શું કહેવા માંગે છે, તો 17માની અંદર પણ એની જ વાત પર થોડુંક પાછું વધારે ક્લેરિફિકેશન ભગવાને કર્યું છે કે જે વ્યક્તિ, પેલાની વિરુદ્ધ ભાવ છે, જે વ્યક્તિ અહંકારની ભાવનાથી મુક્ત છે, જેની બુદ્ધિ અલિપ્ત છે. હવે ભગવાને આ અર્જુનને છેલ્લો સંદેશ જે આપ્યો એની આપણે વાત કરી રહ્યા છીએ હવે, કે જે વ્યક્તિ અહંકાર ભાવથી મુક્ત છે, જેની બુદ્ધિ અલિપ્ત છે, તે લોકોને હણીને પણ વાસ્તવમાં હણતો નથી અને કોઈ પણ જાતના કર્મથી બંધાતો નથી. હવે આ વસ્તુ ભગવાને બહુ સારી રીતે, કારણ કે શરૂઆતમાં અર્જુને પ્રશ્ન શું કરેલો કે પ્રભુ, મારા સગાવાલાઓને હું આ ફિલ્ડ અંદર જોઈ રહ્યો છું, અને હવે હું જો આ લડાઈ કરીશ તો ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, એ તો મારા વડીલો છે, મારા સંબંધીઓ છે, એમને હું હણીશ. ભગવાને અહીંયા સકામ ત્યાગ, આમ સોરી, કે સાત્વિક ત્યાગ અથવા તો કર્મ સંન્યાસ, આ બેની ભૂમિકાથી એટલું સમજાવ્યું કે જે પણ કર્મો થઈ રહ્યા છે એ કર્મોની અંદર તું તો કશું કરી જ નથી રહ્યો, એ બધા પ્રકૃતિના અંગો જ કર્મ કરી રહ્યા છે. તારો જે આત્મા છે એ તો ખરેખર એનો સાક્ષી ભાવે છે. એટલે છેલ્લે પછી ભગવાન અહીંયા એને સમજાવે છે કે આવો જે જ્ઞાની પુરુષ છે, જે અહંકાર રહિત છે. વોટ ઇઝ ઈગો? આપણે પહેલા વાત કરી છે. વેન વી આઈડેન્ટિફાય અવર સેલ્સ that we are body, we are mind, we are intellect. That is the wrong identification. And when we perform the action that way, that is called ahankar prerit karma, swarthajanya karma. And those karmas, they lead to impure mind અને કર્મ બંધન. પણ જે વ્યક્તિ જ્ઞાની છે, તે અહંકાર રહિત છે, જે પોતે શરીર, મન, બુદ્ધિથી પોતાની જાતને ઓળખાતો નથી, વિચ ઇઝ વોટ ઇઝ કર્મ સંન્યાસી. તે બધાને મારવા છતાં કશું જ કરતો નથી અને કર્મ બંધનમાં પડતો નથી. ભગવાને આ અર્જુનને જે જ્ઞાન આપવાનું હતું એની પરાકાષ્ઠા અહીંયા ભગવાને બતાવી દીધી કે હે અર્જુન, તારું જે સ્વધર્મ છે, તારો જે ક્ષત્રિય તરીકેનો સ્વધર્મ છે, એ તું કર્મયોગ તરીકે અથવા તો કર્મ સંન્યાસના ભાવથી કરીશ તો એની અંદર તને કોઈ પણ જાતના કર્મોનું બંધન નહીં થાય અને તું સંસારના જન્મ મરણના ચક્રમાં ફરી નહીં આવે. તને મુક્તિ, બંધન ફ્રી થયેલ તને મુક્તિ મળી જશે, એવો મારો અભિપ્રાય છે. એટલે ભગવાન અહીંયા અર્જુનને આ જ્ઞાન આપવા માટે કહે છે. એટલે જે વાત થઈ ગઈ તે કે પ્રવૃત્તિ માર્ગ ઇઝ અ પ્યોરિફિકેશન ઓફ માઇન્ડ, અને જે નિવૃત્તિ માર્ગ જે છે, કર્મ સંન્યાસ છે, દેટ ઇઝ ધી ડિસઆઇડેન્ટિફિકેશન માર્ગ, જે જ્ઞાન માર્ગ છે. આ બંને જે માર્ગો છે એ માર્ગો તે એના વાસનાને એકઠી નથી કરતા, અને જે વાસના છે એનું વિરેચન કરી નાખે છે. કારણ કે વન્સ ધી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ આઈડેન્ટિફાઈડ, એનો જીવાત્વ ભાવ ખલાસ થઈ જાય અને જ્યારે એ આત્મભાવે એ જીવવા લાગે તો એની પરિસ્થિતિ કઈ છે? ત્રિગુણાતીત પરિસ્થિતિ છે. અને એ વ્યક્તિ ત્યાર પછીનું જે જીવન જીવે છે એ જીવનની અંદર એને કોઈ પણ કર્મ બંધન કરતા નથી. એના કોઈ પણ કર્મો એને વાસના એકઠી કરતા નથી અને એને ફ્રીડમ મળી જાય છે. તો 17 સુધીની અંદર આપણે
આટલી વાત ભગવાને અર્જુનને સમજાવી. હવે 18થી પાછું થીમ એની બદલાઈ રહી છે થોડીક. 18થી શું છે, થોડી આપણે વાત કરીએ કે હવે કર્મ વિશેની માહિતી. એક તો બે માર્ગ બતાવ્યા, કર્મ સાધનામાં કર્મ રૂપી સાધના અને જ્ઞાન સાધના. આ કર્મ સાધના જે છે એ કર્મ સાધના, એના વિશે હવે ભગવાન ફરી પાછું થોડુંક ડિટેલ, કર્મ વિશેની ડિટેલ અને એનું પૃથ્થકરણ ફરી ભગવાન 18મા શ્લોકથી સમજાવે છે. એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એ પહેલા કંચનભાઈ તો કદાચ આજે આવ્યા નથી, પણ શરદભાઈ તમારે આમાં થોડુંક ઉમેરવું હોય તો બે શબ્દો તમે અમને ઉમેરી આપો. ઓ હસમુખભાઈને, હું હસમુખભાઈની વાત કરું છું. યા હસમુખભાઈ, તમને આમાં કંઈ? કર્મ વિશે વાત કરીએ. કર્મ વિશે, કર્મ એટલે શું? એક ક્રિયામાં આપણું મન ઉમેરાય તો એ કર્મ કહેવાય. That is right. શ્વાસ લો છું, શ્વાસ તો શ્વાસ તો ઓટોમેટિક લેવાય જ છે, એ ક્રિયા થઈ કહેવાય. અને જો પ્રાણાયામ કરું તો એ કર્મ કહેવાય. એ રીતે એટલે આપણે કર્મ વિશે થોડી વાત કરીએ કે આપણે બધા કર્મ તો કરીએ જ છે. કર્મ કર્યા કરી શકતા નથી આપણે. તો પહેલા પેલું કર્મ આપણું શું અર્થ? આપણે ધન કમાવાનું કર્મ છે આપણું. પેલું મુખ્ય કર્મ એ છે. કેમ કે ભાઈ ધન હશે તો બધું આપણને મળશે, સુખ સગવડ બધી મળશે આપણે. એટલે અર્થ આપણું પેલું કર્મ અર્થ માટે જ છે. પછી બીજું છે કામ, એટલે ઈચ્છાઓ પૂરી કરવાની, સુખ ભોગવવાની ઈચ્છા, એટલે ભોગ ભોગવવાની ઈચ્છા, ભોગ અને સંગ્રહ કરવાની ઈચ્છા, એ કામ કહેવાય. હવે એ કામમાં શું છે કે જ્ઞાનેન્દ્રિય કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને ત્વચા, એ રીતે આપણે ભોગવીએ છીએ. પ્લસ માન મળે આપણને, આપણે કીર્તિ મળે, એનું પણ આપણને, એના માટે આપણે ભોગ ભોગવીએ છીએ. અને આ બધું થઈ જાય પછી આપણે આરામ પણ કરીએ તો આરામ પણ એક જાતનું કર્મ કહેવાય. આરામ પણ, હવે આ બધું ખૂબ ભોગવીએ તો પછી આપણને જયારે દુઃખ થાય ત્યારે આપણને ભગવાન યાદ આવે, એટલે આપણે ધર્મ તરફ જઈએ. એટલે ત્રીજું આવે છે ધર્મ. આપણે ધર્મ તરફ જઈએ પછી આપણે દર્શન કરીએ, સ્વાધ્યાય કરીએ, જપ તપ કરીએ, બધું કરીએ આપણે ધર્મ. મોક્ષની તો આપણે કોઈ ચિંતા કરતા નથી. મોક્ષની તો એ તો બહુ દૂર છે આપણા માટે. હવે આ બધું જે આપણે કરીએ છીએ તો એમાં આપણે એવું માનીએ છીએ કે અર્થ અને કામ, એટલે કે ધન, ભોગ અને સંગ્રહ, આપણે જેટલો પુરુષાર્થ કરીશું, જેટલી મહેનત કરીશું એટલું આપણને વધારે મળશે. ખરેખર એવું છે નહીં. કે મજૂર હોય બિચારો, આખો દિવસ મજૂરી કરે તો એને કેટલા પૈસા મળે છે? જ્યારે પેલો શેઠ છે બેઠો બેઠો કમાય છે. તો એવું કેમ બને છે? બીકોઝ ઓફ પ્રારબ્ધ. તમે ગયા જન્મમાં જે કર્મ કર્યા છે એ પ્રમાણે તમે મળવાનું છે. એટલે અર્થ અને કામ તમને તમારા પ્રારબ્ધ પ્રમાણે મળશે. એટલે એમાં તમે સંતોષ રાખો, એમાં તમે બહુ એ ના રાખો કે જે મળ્યું છે એ બરાબર છે આપણા માટે. જ્યારે ધર્મમાં તમારે છે અસંતોષ રાખવો પડશે. તમારે ધર્મ માટે તમે મહેનત કરવી પડશે, એમાં તમે પુરુષાર્થ કરવો પડશે, ખૂબ મહેનત કરવી પડશે. એ કે છે હરિનો માર્ગ શુરાનો, નહીં કાયાનું કામ. એટલે એ માટે તમારે મહેનત કરવી પડશે. તો ધર્મ માટે આપણે લોકો છે ને ધર્મ માટે મહેનત નથી કરતા. થોડુંક દર્શન કરી આવીએ, થોડું જપ કરીએ, પતી ગયું. પણ જે સાધના જે છે આપણે, તમે જે કંઈ પણ સચ, વિવેક, વૈરાગ્ય, પછીથી શ્રમ દમ ઉપરથી એ બધું આપણે કશું કરતા નથી આપણે. એટલે એ કરવું જોઈએ આપણે. અને મોક્ષની વાત નથી આવતી. તો હવે આમાં શું થાય છે કે આ બધું આપણે કરીએ છીએ ખરા, પણ તે વખતે આપણે વિચાર એવો નથી આવતો કે આ બધું આપણે શા માટે કરી રહ્યા છો. તો ભગવાન એવું કે છે કે તને તું જે કઈ કર્મ કરીશ એ કર્મ તને એનું ફળ તો હું જ આપીશ. તું સારું કામ કરીશ કે ખરાબ કામ કરીશ, સારું કરીશ તો સારું મળશે, ખરાબ કરીશ તો ખરાબ મળશે તને. હવે ધારો કે આપણે વાત કરીએ કે એક માણસ ખેતરમાં સવારથી સાંજ ખૂબ કામ કરે, તો એને ફળ, એને પૈસા કોણ આપે છે? ખેતરનો માલિક આપે છે. અને ધારો કે જંગલમાં કામ કરે માણસ,
આખો દિવસ કામ કરે ત્યારે કોઈ આપવાનું નથી, કોઈ ધન નથી આપવાનું. તો એવી રીતે આપણે આ જગત કોનું છે? ભગવાનનું છે. જગતમાં આપણે કામ કરવાનું છે, કર્મ કરવાનું છે. તો આપણે એવી રીતે કર્મ કરવાનું કે ભગવાન ખુશ થાય, ભગવાન ખુશી થાય કે ભાઈ આખું જગત ભગવાન રૂપ જ છે. એટલે બધાને આપણે હેલ્પ કરવાની, બધા જોડે સાહિત્ય વર્તવાનું આપણે, તો આપણે ભગવાન આપણને ફળ સારું આપશે. એટલે આ રીતે. અને પછીથી તમે જો સાહિત્ય કામ કરશો આવી રીતે, તો ભગવાન એવું કહેશે કે તું જો મારા શરણે આવી જઈશ તો તારા બધા પાપો તર તું જશે. એટલે આપણે જે કર્મના જે ફળ મળે છે, સારા કે ખરાબ, બધા પાપો આપણે જતા રહેશે. એમને આપણે શરણે થઈ જઈશું. સમર્પણ બધું આપણે સોંપી દેવાનું, હું મારું બધું એમને સોંપી દેવાનું, તો તમે પાપથી મુક્ત થઈ જશો. એટલે આ કર્મ વિશે આટલું જ મારે કહેવું હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય, કઈ વાત કરવી હોય તો ચલો. આપણે કનુભાઈ તો ઇન્ડિયાથી જોડાયેલા જ છે આપણી સાથે. પણ એ બધામાં કોન્શિયસનેસ બધે સ્પ્રેડ આઉટ છે. દેટ ઇઝ સેમ કોન્શિયસ લાઈક વી સે કર્મ કે વોટ એવર. તો એ જો ખ્યાલ આવે તો બધું જ દૂર થઈ જાય, કારણ કે એવરીવેર ઇઝ સ્પ્રેડ આઉટ, એનિમલ કે ગમે તેમાં એમ કે. તો આ બધું જ કઈ વિચારવાનો સવાલ જ નથી રહેતો. થિયરી બાજુ પર જતી રહે. એટલે બધે ભગવાન બધે જ છે, બધી જગ્યાએ ભગવાન છે. રાઈટ. એ જો ખ્યાલ આવે તો that is the main thing is not happening to everybody's mind. રાઈટ. એને માટે It's a કન્ટિન્યુ problem. એટલે ભગવાન કહે છે તું મન ને બુદ્ધિ મને આપી દે પેલા, એમ કે. ખબર નથી પડતી. એ જરા એક પ્રોબ્લેમ છે લોકોમાં. એ સમજ શક્તિ નથી આવતી કે ભાઈ બધી જગ્યાએ સેમ કોન્શિયસનેસ છે, ફ્રોમ ઇન્સેક્ટ ટુ એનિમલ ટુ હ્યુમન બીંગ, એમ કે. એટલે if we see to the other guy same consciousness, he's in democratic same way, he's living same with the same conscious, same which is like pervading everywhere. So તો કદાચ એનો બિહેવિયર ચેન્જ થઈ જાય, પણ એ માઇન્ડમાં ફિક્સ થવું જોઈએ. એ તો એનું નિરંતર કહું છું ને, એનું આ નિરંતર શું છે કે શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન, જે સત્સંગ જે છે. અને પછી ડઝ ધીસ મેક સેન્સ? આપણને એનો આપણે મનમાં ઘૂંટ્યા કરો, ધીસ ઇઝ રિયલી ટ્રુ. અને એ જ્યારે આપણે બધી શંકાઓનું નિવારણ થઈ જાય, ત્યાર પછી આપણને એ પ્રમાણે વર્તવા માટેનો પ્રયત્ન થઈ શકે. સો ધીસ ઇઝ બેઝિકલી ધ વેરિયસ સ્ટેજીસ ઇન અવર લાઈફ ફોર આધ્યાત્મિક ઉન્નતિ માટેના સ્ટેજીસ છે. ભાલચંદ્રભાઈ ઇઝ કમિંગ અપ. ભાલચંદ્રભાઈ, બોલો. એની ક્વેશ્ચન? તમારો અવાજ નથી સંભળાતો ભાઈ. અનમ્યુટ. Okay. I'm just trying to listen everything and try to digest and absorb. So it's very interesting. Sometimes hard to understand, but trying to get as much as I can. આમનું જેમ 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 રિપીટેશન થશે ને, એમ તેમ થોડો વધારે ખ્યાલ આવશે. મને એવો એક વિચાર આવ્યો છે, અને હું પહેલા પણ વાત કરતો હતો કે આપણે આપણું આજે તો ગ્રુપ તો ચાલુ જ રાખીશું, અને ત્યાર પછી હું વારંવાર મેન્શન કરતો હોઉં છું કે તત્વબોધ, આ તત્વબોધની અંદર છે ને, તો તત્વબોધ છે એ આપણે જે જીવ જગત અને જગદીશ, આ ત્રણનો જે તફાવત જે છે ને, એ તત્વબોધની અંદર એટલો બધો સચોટ રીતે વર્ણન કરવામાં આવ્યો છે કે એ સ્ટાર્ટ થાય છે આત્મા શું છે, ત્યાર પછી આજે મેં જે વાત કરી તો આત્મા શું નથી પહેલાં તો કહેવામાં આવ્યું છે. એ વાત કરી કે આત્મા શું નથી, અને એ જે નેતિ એ જે તત્વબોધમાં જે સમજાવવામાં આવ્યું છે. તત્વબોધ આખું જે એક વેરી સ્મોલ બુક, અને ક્વેશ્ચન આન્સર છે. વોટ ઇઝ આત્મા? પેલા આત્મા કેમ, આત્મા શું છે, તો પછી એના જવાબ રૂપે જે આપેલું છે એની ઉપર પછી આગળ ચર્ચા ચાલે છે. એટલે આ જે તત્વબોધનું જે આપણે ડિસ્કશન છે ને, એ જો લઈશું, કારણ કે ભગવદ્ ગીતામાં ઠેર 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 આપણે કહીએ કે ભાઈ આ જે મેં હમણાં વાત કરી કે પંચકોશા શું છે, એ આપણે તત્વબોધમાં
થોડુંક સ્ટડી કરીશું તો એનો ખ્યાલ આવશે. એટલે આઈ થિંક કે બિફોર વી આઈ મીન ધીસ ઇઝ વેરી હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ. એટલા માટે તો જ્ઞાન માર્ગ છે, અને એ વી આર ટ્રાઇંગ ટુ સિમ્પ્લિફાય, જેટલું બને એટલું સિમ્પ્લિફાય કરવા માટે ટ્રાય કરીએ છીએ. પણ એનાથી તો હવે સિમ્પ્લિફાય કદાચ મને કરતા નથી આવતું, પણ કોશિશ તો જરૂર કરીશું. It's intellectual and spiritual. સ્પિરિચ્યુઅલ, યસ, ડેફિનેટલી. પણ આખી હમણાં જ આપણે સમય કેટલો બાકી છે હું જોયું. આપણી એક આખી જે પ્રક્રિયા છે ને, જે દ્રગ દ્રશ્ય વિવેક, એક બીજું આ બધા શંકરાચાર્ય લખ્યા છે. દ્રગ દ્રશ્ય વિવેકની અંદર શંકરાચાર્ય એ લખે છે કે દ્રગ અને દ્રશ્ય, જોનારો કોણ છે અને જોવાનું શું છે? તો જોનાર જે છે તે આત્મા છે. દ્રગ ધ હાઈએસ્ટ, એ સાક્ષી જે આત્મા, એ અને આત્માના દ્વારે પછી આત્મા મનને પ્રકાશિત કરે છે, મન આપણી આંખોને પ્રકાશિત કરે છે, અને આપણી આંખો પછી પદાર્થને જુએ છે. એટલે કે આત્માનો જે પ્રકાશ છે, દેટ ઇઝ ધ હાઈએસ્ટ. આ દ્રગદ્રશ્ય વિવેકની અંદર જે સમજાવ્યું છે, બહુ સારી રીતે સમજાવ્યું છે. એ આપણે કોઈક વાર આ તત્વબોધ લઈશું, તેમાં દ્રગદ્રશ્ય વિવેક ઓલ્સો વિલ એડ અ પાર્ટ ઇન ધેર, કે કેવી રીતના આપણે વસ્તુ જોઈએ છીએ, આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ. Yes, satsang clears our mind. સત્સંગ પણ એઝ આઈ સે, there is a lot of things, અને આ રિપીટેશન વગર શક્ય જ નથી. પણ એક વસ્તુ આપણને ખબર પડી જાય કે પ્રકૃતિ અને કોન્શિયસનેસ બે વસ્તુ જુદી છે. આટલા સત્સંગમાંથી આપણને એટલી વસ્તુ ખ્યાલ આવી જાય કે કોન્શિયસનેસ અને પ્રકૃતિ એ બે વસ્તુ જુદી છે. કોન્શિયસનેસ actually is the one that provides the power to Prakriti to do all the action. Consciousness actually does not do any action. બીજો, આત્મબોધ કરીને એક બુક લખી છે શંકરાચાર્ય કહે છે કે એક રાજા છે, જે આત્મા છે એ રાજા છે. એના રાજ્યની અંદર બધું જ વ્યવસ્થિત ચાલે છે, અને રાજા કહે છે હું કશું કરતો જ નથી, પણ એનું રાજ્ય બરાબર ચાલે છે, કારણ કે એના રાજ્યના જે બધા જુદા જુદા અવયવો છે, એના જુદી જુદી ડિપાર્ટમેન્ટના પ્રધાનમંત્રીઓ છે, એ એના કરણો છે. રાજા કશું જ કરતો નથી, પરંતુ એનું બધું જ થયા કરે છે. પણ રાજાની હાજરી, એની હાજરીના કારણે થાય છે. આપણે પહેલા પણ વાત કરી હતી, આપણે રસોઈ કરીએ છીએ તો અગ્નિ કહે છે કે ભાઈ હું તો કશું કરતો જ નથી, અગ્નિ ઇઝ નોટ ડુઈંગ એનીથિંગ એકચ્યુઅલી, પણ ધ કુકિંગ ઇઝ હેપનિંગ ઇન ધ પ્રેઝન્સ ઓફ અગ્નિ. ઇલેક્ટ્રિસિટી એ આત્માની જગ્યાએ તમે જુઓ, ઇલેક્ટ્રિસિટી છે આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ, પણ મારી હાજરીના કારણે, because of my power, the fan is rotating, the refrigerator is producing a cold air, the heater is producing a hot air. Those equipments are doing a different kind of actions, but none of them will do any action if the electricity is not present. So ભગવાન જે છે, જે કોન્શિયસનેસ છે, જે પુરુષ છે, જે છે, that is a power provider in all our bodies, various organs, for the function to occur, for the actions to occur. This is another way of looking at it. In the presence of that power, everything happening. In the absence of that power, nothing can happen. All these equipments become useless if the power is not there, and the power is coming from Almighty Lord God, consciousness, whatever. And he says that is who you truly are. Yourself, you are that power, you are that Satchidanand, and that is what is making all these various parts of the body function. બીજી રીતે આ તો એની એ જ વસ્તુ આપણે એની છણાવટ કરી.
Very good. Very nice. This is, as I said, this is something that we will have to take all this, the what we call the Prakran Granth, જે પ્રકરણ ગ્રંથનું જે આ મેન્શન કરેલું છે, we will take this Prakran Granth one by one, and we will સેમ થિંગ ભગવદ્ ગીતાનું જે બધું જ્ઞાન છે એ પ્રકરણ ગ્રંથોમાં જુદી જુદી રીતે આવે છે. અપરોક્ષ અનુભૂતિની અંદર બહુ સુંદર રીતે આ સમજાવેલું છે. એમાં તો બે વસ્તુ છે. પહેલા 40 શ્લોક જે છે એ 40 શ્લોક આત્મા અને અનાત્માને છૂટા પાડ્યા છે. હાઉ ડિફરન્ટ, પુરુષ અને પ્રકૃતિને છૂટા પાડ્યા છે. અને બાકીના જે પછી શ્લોક છે એ પુરુષ અને પ્રકૃતિને ભેગા કરવામાં આવ્યા છે કે ભાઈ, કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે જે આત્મા જે છે, આત્મા સત ચિત આનંદ, એવરીથિંગ દેટ એક્ઝિસ્ટ ઇઝ બીકોઝ ઓફ ધી આત્મા. એટલે આપણું શરીર, મન, બુદ્ધિ આ બધાનું એક્ઝિસ્ટન્સ પણ આત્માને કારણે છે. ઉપાદાન કારણ. The material cause of everything is also again the Brahman. એટલે વળી પાછું બીજી રીતે જોવા તો this is the કાર્ય કારણ સંબંધ, એ પાછું એક આખું નવું ટોપિક છે કે જે anyway, I think we will continue from verse number I think 17 we finished. 18 19. ના 18th I think we finished up to 18 મારા ખ્યાલ પ્રમાણે. Yeah. And So then start yeah. start 19. Yeah, I will just double check and see. Kanubai is going to be asking me a question anyway when I send him this video. So, but let's do the prayer, and then we will depart. Om Sahana Vavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadetamastu ma vidvishavahai. Om Shanti Shanti Shanti. Jai Shri Krishna. Good night. We'll see you. Krishna. Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna.